નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે સ્મિતા. તો આ સાથે જ આજે બજેટ રજૂ થવાનું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે. સતત ચોથી વખત આ બજેટ છે તે કનુ દેસાઈ રજૂ કરવાના છે નાણામંત્રી, અને સતત ચોથી વખત આ બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે. આજે આ બજેટ રજૂ થવાનું છે. રાજ્યની 9 મનપા માટે વિશેષ જાહેરાતોની શક્યતાઓ જોવા મળી છે. 4.5 લાખ કરોડની આસપાસનું બજેટનું કદ રહેવાનો અંદાજ. ઓલિમ્પિક 2036ની દાવેદારી માટે મહત્વની જાહેરાતો કરાશે. તો ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં અંદાજિત 11% વધારો કરાયો છે, જેમાં દાવેદારી મજબૂત કરવા માટે મહત્વની જાહેરાત થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. તો બજેટ સત્ર દરમિયાન જ નવા જંત્રી દર લાગુ થવાની શક્યતાઓ. જંત્રીને લઈને પણ બજેટમાં મહત્વની જાહેરાતો થઈ શકે છે. તો યુવાનો, મહિલાઓ અને ગરીબો ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખી શકાશે, તેની જાહેરાતો કરવામાં આવશે. તો આ સાથે આજે બજેટ રજૂ થવા જવાનું છે, અને રોડ રસ્તા, કૃષિ, માળખાકીય સુવિધાઓ પર વિશેષ ભાર પણ મૂકવામાં આવશે. જેમાં વિકસિત ભારત 2047નો રોડમેપ દર્શાવતું આ બજેટ છે તે આજે વિધાનસભામાં રજૂ થવાનું છે. જંત્રીને લઈને પણ બજેટમાં મહત્વની જાહેરાતો થઈ શકે તેમ છે. તો યુવાનો, મહિલાઓ, ગરીબો, ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખીને કરાશે જાહેરાત. તો બજેટ કેવું રહેશે તેના ઉપર સૌ કોઈની નજર છે, ગુજરાતવાસીઓની નજર છે. નાણામંત્રી કનુ દેસાઈ આજે બજેટ રજૂ કરવાના છે, અને સતત ચોથી વખત તેઓ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. તો રાજ્યની 9 મનપા માટે વિશેષ જાહેરાતની શક્યતાઓ પણ જોવા મળી રહી છે, અને સાથે સાથે કહી શકાય કે ફૂલ ગુલાબી બજેટ હશે આ, તેવું ઉપમા આપવામાં આવી છે. ઓલિમ્પિક 2036ની દાવેદારી માટે મહત્વની જાહેરાતો પણ થઈ શકે છે બજેટમાં. તો બજેટમાં કયા પ્રકારની જાહેરાતો થશે તે બજેટ રજૂ થશે ત્યારે જ ખબર પડવાની છે, પરંતુ આ બજેટ ઉપર સૌ કોઈની નજર છે. તો યુવાઓ, મહિલાઓ અને આ સાથે જે યુવકોને રોજગારી મળવાની છે તેને લઈને પણ અનેક બજેટમાં કહી શકાય કે જાહેરાતો થાય તેવી લોકો છે તે શક્યતાઓ પણ વ્યક્ત કરી રહ્યા છે. ગરીબો, ખેડૂતોને કેન્દ્ર સ્થાને રાખીને જાહેરાતો કરાશે. તો આ બજેટ છે તે રજૂ થવાનું છે, અને રોડ રસ્તા, કૃષિ, માળખાકીય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. તો આરોગ્ય, શિક્ષણ, ટુરિઝમ ક્ષેત્રે પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. વિકસિત ભારત 2047નો રોડમેપ તૈયાર થશે. બજેટ છે તે રજૂ થવાનું છે, અને 4.5 લાખ કરોડ આસપાસનું કદ રહેવાનો અંદાજ બજેટનું, જેમાં 9 મનપા માટે વિશેષ જાહેરાતોની શક્યતાઓ જોવા મળી રહી છે. તો સાથે જ નાણામંત્રી કનુ દેસાઈ આ બજેટ રજૂ કરવાના છે, અને બજેટ છે તે આજે રજૂ થવાનું છે. 11% વધારો કરવામાં આવ્યો છે બજેટમાં. અંદાજિત 11% વધારો થઈ શકે છે, અને 2025-26નું બજેટનું કદ 4.5 લાખ કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે. તો ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ નવી 9 મહાનગરપાલિકા અને 1 જિલ્લાની જાહેરાતો કરવામાં આવી છે, અને ત્યારે તેને લઈને મહત્વની જાહેરાત થઈ શકે છે. અમદાવાદમાં ઓલિમ્પિક 2036ની દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે દાવેદારીની મજબૂત કરવા માટે મહત્વની જાહેરાતો થવાની શક્યતાઓ. બજેટ સત્ર દરમિયાન નવા જંત્રી દર લાગુ થવાની શક્યતા છે, જ્યારે જંત્રીને લઈને પણ બજેટમાં મહત્વની જાહેરાતો થઈ શકે છે. તો ઓલિમ્પિક 2036 માટે જે દાવેદારી માટે તૈયારીઓ ચાલી રહી છે, અને દાવેદારોને મજબૂત કરવા માટે પણ આ બજેટમાં જાહેરાતો થઈ શકે છે. તો ખેડૂતો માટે પણ જાહેરાતો થઈ શકે તેમ છે. આ સાથે યુવકો તેમજ મહિલાઓ, ગરીબો અને તેઓ માટે પણ જાહેરાત થાય તેવી શક્યતાઓ બજેટમાં. બજેટ ઉપર આ ગુજરાતવાસીઓની નજર. અને બજેટ સત્ર છે તે થોડી જ વારમાં હવે રજૂ થવાનું છે. સૌ કોઈની નજર છે આ બજેટ સત્ર પર.
ગુજરાતનું અંદાજપત્ર 2025-26 છે તે આજે રજૂ થવાનું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ આજે સતત ચોથી વખત બજેટ રજૂ કરશે. 4.5 લાખ કરોડ આસપાસનું આ કદ રહેવાનું અંદાજ બજેટનું. બજેટમાં અનેક જાહેરાતો પણ થાય તેવી શક્યતાઓ લોકો કરી રહ્યા છે. તેમાં યુવકોને રોજગારી મળશે, મહિલાઓ તેમજ કૃષિઓને લઈને પણ અનેક જાહેરાતો થાય તેવી શક્યતાઓ. તો આ સાથે જ મુદ્દે આપણી સાથે મહાનુભાવો જોડાઈ ચૂક્યા છે, જેમાં મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી તેમજ સિદ્ધાર્થ ભટ્ટ છે વિશ્લેષક, અને જિગ્નેશભાઈ રાઠોડ ભાજપમાંથી છે, અને ઇલિયાસ કુરેશી જે કોંગ્રેસમાંથી છે. જી, તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી પ્રફુલ્લ સર, હું આપને પૂછવા માંગીશ કે આ બજેટને ફૂલગુલાબી ઉપમા આપવામાં આવી છે, ઉપનામ આપવામાં આવ્યું છે. આપને શું લાગી રહ્યું છે કે આ બજેટ લોકોને આવી રીતે ફળશે ખરું? આમ તો જ્યાં સુધી જાહેર ના થાય ત્યાં સુધી આપણે એને ફૂલ ગુલાબી ના કહી શકીએ, પરંતુ બહુ થોડી જ ક્ષણો બાકી રહી છે કે વિધાનસભાનું સત્ર ગઈકાલથી ચાલુ થયું છે. રાજ્યપાલશ્રીએ પ્રવચન કર્યું હતું અને આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ ચોથી વખત સતત 4 વખતથી એ નાણામંત્રી છે, સતત ચોથી વખત એ બજેટ રજૂ કરશે. રાજ્યનું બજેટ છે એટલે રાજ્ય પૂરતી જ વાત હશે. અને જે ગયા વર્ષે 24-25માં જે 3.32 લાખ કરોડનું બજેટ હતું એનું કદ વધીને લગભગ 10 કે 11% વધારો દર વખતે થતો હોય છે. ઘણી વખત જ્યારે મંદી કે એવું હોય છે ત્યારે 8 થી 9% પણ થતો હોય છે, પરંતુ આ વખતે 10 કે 11% વધારા સાથે 3.75 લાખ કરોડથી 4 લાખ કરોડ જેટલું બજેટનું કદ હોવાની સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. આ વિષયના જે તજજ્ઞો છે એ આ પ્રકારની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે. હવે બજેટ છે એ રાજ્યના જે પ્રજા છે એની સુખાકારી કઈ રીતે વધે, એનું જીવન સરળ કઈ રીતે બને, એ લોકોની આવન જાવન કે જે રોડ રસ્તાનો ઉપયોગ કરે છે એ કઈ રીતે સરળ બને, પાણી, આરોગ્ય, આ બધી સુવિધાઓ કઈ રીતે મળે એની વિશેષતઃ ચર્ચા થતી હોય છે. આ વખતે જે બહુ જ હમણાં લગભગ 1.5 મહિનાથી જેનો વિવાદ ચાલે છે, નવી જંત્રી, કે જેના દર 3 થી 4 ગણા નહીં, અમુક જગ્યાએ તો 8 ગણા લાગુ પાડવાની એક ઈરાદો જાહેર કર્યો હતો ને ત્યારબાદ વાંધા સૂચનો સાંભળવામાં આવ્યા છે. વાંધા સૂચનો કેટલા રજૂ થયા છે અને એનો કેટલાનો અમલ થશે એ આપણે કહી શકતા નથી, પરંતુ હંમેશા આવું થતું હોય છે કે પહેલાંથી સરકાર દર ઊંચો મૂકતી હોય છે, ત્યારબાદ વિરોધ થતો હોય છે અને ત્યારબાદ એમાં રાહત અપાતી હોય છે. એ પહેલાં રાજાની એક નાનકડી વાર્તા જેવું છે કે એક ત્યાં પેલે રોટલી વેચવાવાળો હતો, એ 5 રૂપિયે એક રોટલી વેચતો હતો, રોટી. તો એણે રાજાને કહ્યું કે સાહેબ હવે બહુ મોંઘવારી થઈ ગઈ છે અનાજની, મહારાજ મને ભાવ વધારી આપો. તો કે કેટલા રૂપિયા છે એક રોટલીના? તો કે 5 રૂપિયા. તો કે એમ કર 20 રૂપિયા લગાવી દે. અરે કે બહુ હોબાળો થશે. તો હું કહું એમ કર ને. એટલે એમણે કહ્યું કે કાલથી રોટલીનો 20 રૂપિયા. એટલે હોબાળો થયો. બધા પ્રજાજનો રાજા આગળ રજૂઆત કરવા ગયા કે રોટલી આટલી મોંઘી થોડી અમને પોસાય, ઘરમાં આટલા મેમ્બર્સ હોય તો અમારે કેટલી રોટલી જોઈએ. એટલે કે બોલાવો રોટલીવાળાને. 20 રૂપિયા કર્યા, કાલથી 10 રૂપિયા કરી કાઢ. એટલે જે કરવું તો એ કરી જ કાઢ્યું. એવી જ રીતે સરકાર પણ પહેલાંથી ઊંચો ભાવ મૂકતી હોય છે, વિરોધ થાય એટલે પછી દર થોડા નીચા ઘટાડીને લોકોને રાજાની વાહવા થાય અને જે કરવું છે એ થઈ પણ જાય. એટલે એ જે રાજાઓ આપણને રસ્તાઓ ચીંધીને ગયા છે એ જ રસ્તે આપણા મંત્રીશ્રીઓ ચાલી રહ્યા છે. હવે જો જંત્રીના દર નવા લાગુ પડે તો એને સંલગ્ન છે સ્ટેમ્પ ડ્યુટી. એટલે હું જે કોઈ મિલકત ખરીદું એના જો મારે જંત્રીના દર ઊંચા ચૂકવવા પડે તો મારે સ્ટેમ્પ ડ્યુટી પણ ઊંચી ચૂકવવી પડે. એટલે સ્ટેમ્પ ડ્યુટીના દર વધશે, ઘટશે કે ચોક્કસ કિસ્સાઓમાં રાહત જાહેર થશે
એ પણ જોવાનું રહે છે. ચોક્કસ કિસ્સાઓ એવા હોય છે કે કોઈ વિધવા સ્ત્રી હોય, પતિથી અલગ પડેલી સ્ત્રી હોય, છૂટાછેડા લીધેલી સ્ત્રી હોય, સાસરેથી પાછી આવેલી કોઈ યુવતી હોય, એના નામે મિલકત હોય, તો એવા જે હોય છે એ કિસ્સાઓ, ચોક્કસ કિસ્સાઓ એમાં ઘણી વખત રાહત પણ જાહેર થતી હોય છે. જેમ કે અત્યારે પુરુષના નામે મિલકત હોય એના કરતાં સ્ત્રીના નામે ખરીદો તો 2% ઓછી હોય છે. એવી રીતે ચોક્કસ કિસ્સાઓમાં કોઈ રાહત પણ જાહેર થાય એવી સંભાવના છે. હવે જે નવું બજેટ જાહેર થશે એમાં મહિલાઓ, કિશોરીઓ, બાળકો, કુપોષિત બાળકો, ગરીબ લોકોને ખાસ ધ્યાન અપાશે એવું લાગે છે. આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય, આ 2 ક્ષેત્ર એવા છે કે પ્રજાને રોજે રોજ લાગુ પડે છે. એમાં પણ ઘણા બધા સુધારા આવશે. ખેડૂત અને ગ્રામોત્થાન, આ પણ એક બહુ જ મહત્ત્વનું સેક્ટર છે, કારણ કે જ્યારે કોરોના હતો ત્યારે જીડીપીને ટકાવી રાખવામાં ખેતી અને ખેડૂતે બહુ મોટી ભૂમિકા ભજવી હતી. એટલે ખેતી છે આજે પણ આપણા દેશની અંદર અગત્યનું સેક્ટર છે, કારણ કે ગ્રામ વિસ્તારમાં 65% લોકો કોઈ ખેતી કરે છે કે કોઈ ખેત મજૂરી કરે છે, બધા ખેતી સાથે સંકળાયેલા છે. એટલે ખેતી અને ખેડૂત ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. ખેતીના સાધનો ખરીદવા હોય તો એમાં કોઈ સબસિડીની જાહેરાત પણ થઈ શકે. એટલે ખેડૂત અને ગ્રામોત્થાન મહત્ત્વનું રહેશે. આ જ રીતે ઉદ્યોગો ઉપર પણ ધ્યાન આપવામાં આવશે, કારણ કે જો ઉદ્યોગોનો વિકાસ થાય તો બેરોજગારી ઘટે, અને અત્યારે બેરોજગારીનો મુદ્દો એ સળગતો મુદ્દો છે. બેરોજગારી જે રીતે વધી રહી છે એ બહુ જ વિસ્ફોટક પરિસ્થિતિ સુધી પહોંચી ગઈ છે. એટલે ઉદ્યોગો, કારણ કે બધાને સરકાર નોકરી નથી આપી. પરંતુ સર, દર વખતે છે ને રોજગારી મુદ્દે જ વાતો કરવામાં આવે છે કે રોજગારી આપીશું એવી રીતે, પરંતુ હજી સુધી યુવાઓ તો રોજગારીથી વંચિત જ રહ્યા છે. રોજગારી મળતી નથી યુવકોને. સ્મિતા, બધા લોકોને સરકારી નોકરીનો મોહ હોય છે, અને સરકારી નોકરી છે એ સીમિત માત્રામાં હોય છે. બધાને સરકારી નોકરી મળવાની સંભાવના નથી હોતી, પરંતુ સરકારે એની સામે એવું વાતાવરણ સર્જવું જોઈએ કે લોકોને, યુવકને એના કુટુંબનું ભરણ પોષણ કરી શકે, પોતાનું ભરણ પોષણ કરી શકે એવી કોઈને કોઈ રોજગારી મળવી જોઈએ, જેમાં ઉદ્યોગો ડેવલપ થાય તો એક ઉદ્યોગ છે એ 200 થી 500 યુવકોને રોજગારી આપી શકે. એવી રીતે સ્વરોજગારી કરવા માગતા હોય, નાના ખાદ્ય પદાર્થો વેચીને કે નાની કરિયાણાની દુકાન કરીને કે, તો એ લોકોના માટે પણ રાહતો જાહેર થવી જોઈએ. પરંતુ અત્યારે ખાટલે મોટી ખોટ એ છે કે સરકારની અંદર લાલ ફિત્તાશાહી અને ભ્રષ્ટાચાર એ હદે છે કે કોઈને નાનકડો ધંધો કરવો હોય ને તો અનેક પ્રકારના કાયદાઓ ને જીએસટી ને બધામાંથી લાંબી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. સરકારે જો સ્વરોજગારી વધારવી હોય તો એ પ્રોસેસ છે એ સરળ બનાવવી જોઈએ, અને સરકારમાં પ્રવર્તમાન ભ્રષ્ટાચારની માત્રા છે એ ઘટાડવી જોઈએ, ને તો જ રોજગારી સર્જાઈ શકે. પછી મહત્ત્વનું સેક્ટર છે રોડ્સ એન્ડ બિલ્ડિંગ. રાજ્યના રોડ સારા કરવા, બિલ્ડિંગો નવા બનાવવા, બ્રિજીસ બનાવવા, એ પણ એક બહુ જ મહત્ત્વનું સેક્ટર છે. આ બજેટ કઈ રીતે તૈયાર થાય છે એ આપણે બીજા સ્લોટમાં વાત કરીશું, પરંતુ અત્યારે લોકોની નજર આજે રાજ્યના રજૂ થનારા બજેટ ઉપર છે. ગયા વખતનું જે 24-25નું બજેટ હતું એના આંકડાઓની પણ ચર્ચા થશે. કેટલી ગ્રાન્ટો વપરાયેલી પડી રહી છે, વધ ઘટ, સરકારી દેવું, આવક જાવકના આંકડા, એ બધાનું પણ એનાલિસિસ થશે. અને આગળ જે ખાસ કરીને જે નાની નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે એના માટે એક ચોક્કસ બજેટ ફાળવવું પડશે, કારણ કે જ્યારે મહાનગરપાલિકા બને છે ત્યારે એના વિકાસ કામો ઝડપી થાય એવી લોકોને અપેક્ષા હોય છે, અને મહાનગરપાલિકા કરી છે તો તમે શું નવું કર્યું એ લોકો ને એકદમ નરી આંખે દેખાય એ પ્રકારનો વિકાસ કરવો પડતો હોય છે. એટલે એ નવ મહાનગરપાલિકા અને જૂની 8 મહાનગરપાલિકા એના માટે અલગથી ભંડોળ ફાળવવું પડશે. અને 2036માં જે ઓલિમ્પિકની વાત છે, એટલે રમતગમત, સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ વધે એ પ્રકારના નવા સ્પોર્ટ્સ સંકુલો બનાવવા પડશે, નવા મેદાનોને ડેવલપ કરવા પડશે, યુવા પેઢી એ તરફ વળે એ માટે પણ જે પ્રયાસો કરવા પડશે. એ માટે એનું બજેટ પણ દર વખત કરતાં થોડું ઊંચું હોય છે. જી સર, બિલકુલથી. જી સિદ્ધાર્થ ભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે આપ એક વિશ્લેષક છો, આપ કઈ રીતે જુઓ છો બજેટને? આ વખતના બજેટની આપણે મેક્રો ટુ માઇક્રો એનાલિસિસ કરીએ
વૈશ્વિક પરિસ્થિતિ વિશ્વનો જીડીપી 3 થી 4%, 2%એ ગ્રો કરી રહ્યો છે. ભારતનો જીડીપી 6 થી 7%એ ગ્રો કરી રહ્યું છે અને આપણું ગુજરાત 9 થી 10%એ ગ્રો કરી રહ્યું છે. એક સમયે કહેવાતું હતું કે ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન છે, પરંતુ હવે ભારતના ગ્રોથ એન્જિનમાં બીજા એન્જિનો પણ ઉમેરાયા છે. મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, કર્ણાટકા છે, ઉત્તર પ્રદેશ છે. એટલે આપણે હવે એ બિરુદ કદાચ આપણાથી છીનવાઈ રહ્યું છે. એટલે આ વખતના બજેટમાં એવી આશા અપેક્ષા રાખીએ કે ફરીવાર પહેલું એન્જિન ભારતનું હોય તો એ ગુજરાત બની શકે. તો આ થઈ વિહંગલોકન ઓવરવ્યૂ. હવે આપણે સ્પેસિફિકલી ગુજરાત ઉપર ફોકસ કરીએ તો અષ્ટમી 8 મુદ્દા ઉપર મારે ચર્ચા કરવી છે કે આ વખતના બજેટમાં આપણે શું આશા અપેક્ષા રાખી શકીએ. તો પહેલું આવે છે એગ્રીકલ્ચર સેક્ટર, ખેતીવાડી સેક્ટર. તો ગુજરાત, જો આપણે એમ કહેતા હોય હંમેશા કૃષિલક્ષી ખેતીને આગળ ધપાવનારું રાજ્ય છે, બધા અવનવા એક્સપેરિમેન્ટ પણ ગુજરાતથી જ થતા હોય છે અને ગુજરાતમાં કોર્પોરેટ ફાર્મિંગના અનુભવો અમુક જગ્યાએ સારા રહ્યા છે, અમુક જગ્યાએ માઠા પરિણામો આવ્યા છે. પરંતુ જો કૃષિ ક્ષેત્રે હરણફાળ ભરવી હશે તો જે સરકારના બીજ નિગમો છે, ગુજરાત એગ્રો છે, તો એને રિનોવેટ કરવા પડશે, માળખાકીય સવલતો આપવી પડશે, ગોદામો વધારે ઊભા કરવા પડશે, લોજિસ્ટિક પાર્ક ઊભા કરવા પડશે. ત્યારે જઈને ગુજરાતનું કૃષિ ક્ષેત્ર આગળ વધી શકે એવું છે. બીજી વસ્તુ આવશે એમાં કે પાણી, ખેડૂતોને પાણી પૂરતું પિયતનું પાણી મળશે કે કેમ. સરદાર સરોવર નિગમની જે યોજનાઓ છે એ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે, પણ અમુક જે નાનું નાનું કામ બાકી છે તો એમાં બજેટમાં પ્રાવધાન કરવામાં આવશે, જેથી કરીને કચ્છથી લઈને ઉત્તર ગુજરાતનું છેવાડાનું ગામ હોય ત્યાં સુધી નર્મદાની નહેર પહોંચી શકે. બીજું, કલ્પસર યોજનાઓનું મોટે ઉપાડે જાહેરાતો કરવામાં આવે છે, પરંતુ આપણું મીઠું પાણી, વરસાદનું પાણી દરિયામાં વહી જાય છે, પણ એને રોકવા માટે હજી કોઈ નક્કર કાર્યક્રમો થયા નથી. તો જો સરકાર ઈચ્છે તો કચ્છમાં નાના રણમાં જે વહી જતું પાણી છે એને રોકવા માટે ત્યાં બંધની યોજના જાહેર કરે તો આપણા ગુજરાતની પ્રજા માટે, સૌરાષ્ટ્ર કચ્છની જનતા માટે ખૂબ જ આવકારદાયક પગલું ભરી શકાય. ઇન્ડસ્ટ્રી અને માઇનિંગની વાત કરીએ તો ગુજરાતમાં માઇનિંગ પણ થઈ રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પણ છે. સાઉથ ગુજરાતનો સુરતનો જિલ્લો લઈ લો, રાજકોટ જિલ્લો લઈ લો, જામનગર લઈ લો. ઉત્તર ગુજરાતની વાત આપણે કરીએ તો પાલનપુર વિસ્તાર લઈ લો કે અમદાવાદ, આપણે મધ્ય ગુજરાતમાં અમદાવાદ લઈએ. તો જે એમએસએમઈ એકમો છે તો એ લોકો ડચકા ખાય છે. જીઆઈડીસીમાં એમને પ્લોટ નથી મળતા, તો એની માટે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જવું પડતું હોય છે. પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ એમને મોંઘા પડે છે. વિદેશી કંપનીઓને આપણે જો લાણી કરતા હોઈએ, સસ્તા દરે જમીન આપતા હોય, તો આપણા જ છોકરાઓ માટે કેમ નહીં? તો એની માટે શું કોઈ આયોજન કરવામાં આવશે કે કેમ? બજેટમાં ફાળવણી કરવામાં આવશે કે કેમ? એમાં જે કર, વિવિધ પ્રકારના કર લગાવે છે એમાં રાહત આપવામાં આવશે કે કેમ? એવી વેપારી વર્ગને આશા છે. હવે વાત આવે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. તો આખા ભારતમાં સૌથી શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજની તારીખે હોય તો આપણે ગુજરાતનું છે. એ વસ્તુ અલગ છે કે સૌથી વધારે નાણાંનો વેડફાટ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થતો હોય છે. આપણા ઘરોમાં 10 વર્ષે એકવાર કલર થાય છે, પરંતુ આપણા શહેરમાં જે રોડ બને છે એ વર્ષમાં 2 વાર રોડ બને છે. એટલે ગુજરાત કેટલું સમૃદ્ધ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ વાતની ચાડી અહીંયા પુરાય છે. સમૃદ્ધ છે કે વહેલા તૂટી જાય છે? એટલે ચલો કેરી ઓન. આ મુદ્દો એ છે, આમાં કેવું છે, 1 કિલોમીટર રોડ બનતો હોય ને તો 1 કરોડ રૂપિયા ખર્ચો થાય છે. એટલે કોક રાજાને ગમ્યું કે આ રોડમાં મજા નથી એટલે નવો રોડ બનાવી દો. હું એમ તો નહીં કહી શકું કે રોડની ગુણવત્તા નબળી હોય છે એટલે વારંવાર થેગડા મારવા પડતા હોય છે, પરંતુ પ્રજાના નાણાંનો વેડફાટ અહીંયા થાય છે, તો એ પ્રજાએ એ પણ આ જોતી હોય છે. બીજી વાત આવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કમ્પેરેટિવલી ગામડાઓમાં રોડ રસ્તા પહોંચ્યા છે. મોટર વેહિકલની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે વેચાતા 4 વ્હીલર હોય ને એમાં એસયુવી છે, એટલે કે પેલી આપણે ફોર્ચ્યુનર લઈ લો, મોંઘીદાટ ગાડીઓ હોય ને એ બધી. એટલે ગુજરાતની પ્રજા જોડે પૈસા છે, પરંતુ કઈ પ્રજા જોડે છે? જેને શાસક પક્ષ સાથે સારાના સંબંધો હોય છે એમને વધારે લાભ મળે છે, અને જે તરછોડાયેલો વર્ગ છે એ હજી ગરીબ ને ગરીબ બની રહ્યો છે. કોઓપરેટિવમાં, મુવમેન્ટમાં હજી આપવાની જરૂર છે.
અમૂલ જે દૂધમાં ક્રાંતિ લાવી છે, પરંતુ શાકભાજીમાં એવી ક્રાંતિ હજી આવી નથી, તેલીબિયામાં એવી કઠોળમાં ક્રાંતિ નથી આવી. એટલે કદાચ મને એવું લાગે છે કે આ વખતના બજેટમાં કૃષિ ઉપર પણ ભાર આપવામાં આવશે. હવે વાત આવી સામાજિક સેક્ટરની, સોશિયલ ફેક્ટરની. તો પાછલા સમયથી આપણે જો 5 વર્ષનું ઉદાહરણ જોઈએ તો હિંસાના પ્રમાણમાં વધારો થયો છે, મહિલાઓની હિંસામાં વધારો થયો છે. તો એને માટે ગૃહ વિભાગને બજેટ વધારે ફાળવવું પડશે, કારણ કે આપણા પોલીસો સ્માર્ટ પોલીસ બને, પોલીસ સ્ટેશન સ્માર્ટ પોલીસ સ્ટેશન બને. તો એની માટે આ બધી જોગવાઈઓમાં પ્રાવધાન આપવામાં આવશે એવું આપણે માની શકાય. યુવાનો માટે પણ આપણા મંત્રી પણ યુવા છે અને એ યુવાનોના પ્રશ્નો સુપેરે જાણે છે. એટલે આપણો યુવા રમતવીર કઈ રીતે બને એની માટે બજેટમાં રમતગમતમાં ભાર આપવામાં આવશે. એજ્યુકેશન સેક્ટરની વાત કરવામાં આવે, શિક્ષણ વિભાગની વાત કરવામાં આવે તો આ સરકારનો પહેલેથી એવો અભિગમ રહ્યો છે કે બધું ખાનગી કંપનીઓ પ્રાઇવેટાઇઝેશન કરીએ, એટલે કે ખાનગી લોકો એ સંચાલન કરે ને તો વધુ સારું સંચાલન કરી શકતા હોય છે. ભૂતકાળના અનુભવોમાં એવું ધ્યાન ઉપર કદાચ આવ્યું હશે કે સરકારનું જે કંપનીઓ છે તો એમાંથી 90% તો ખોટમાં ચાલે છે, એટલે એફિશિયન્ટલી કામ નથી થતું. તો ચલો આપણે શિક્ષણ વિભાગનું પણ ખાનગીકરણ કરીએ અને અખતરો કરીએ, જોઈએ શું રિઝલ્ટ આવે છે. તો પરિણામમાં એ આવ્યું છે કે જે મધ્યમ વર્ગ છે એ પીસાઈ રહ્યો છે, મોંઘી સ્કૂલોની ફી ભરવી પડતી હોય છે. એટલે કદાચ રામ જાગે અંદરથી અંતરાત્મામાં અને સરકારી સ્કૂલોનું નવીકરણ યોજના લાવવામાં આવે, સરકારી કોલેજોનું નવીનીકરણ લાવવામાં આવે તો એની માટે બજેટમાં પ્રાવધાન થઈ શકે એમ છે. જી સિદ્ધાર્થભાઈ, ફરીવાર હું તમને સમય આપીશ બોલવાનો. જી જિગ્નેશભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે આજે આ બજેટ રજૂ થવાનું છે, કઈ રીતે આપ આ બજેટને જોઈ રહ્યા છો? કારણ કે જે વાતો કરવામાં આવે છે, શિક્ષણની વાતો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રાથમિક શાળાઓમાં પણ આજ પણ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. પહેલા તો તમારા તમામ દર્શક મિત્રોને નમસ્કાર. પહેલા તો આજે જી સાહેબ જી સતત ચોથું બજેટ રજૂ કરવાના છે, જેમ સાહેબે કીધું કે જી લાસ્ટ યરે 3,32,465 કરોડનું હતું, એ અંદાજે એવી આશા છે કે આ વખતે 3,70,000 કરોડની આસપાસ આવે. બજેટ જે છે ગુજરાત મિશન જન કલ્યાણ નામે રજૂ કરાશે. આજનું એ વાત છે કે ગુજરાત મિશન જલ કલ્યાણ નામે રજૂ થશે. એવી પણ આશા છે સાથે સાથે કે ભાઈ રાજ્યમાં વધુ 4 ઇકો ઝોન ઇવેન્ટ બેઝ ટુરિઝમ માટેની મહત્વની જાહેરાત થાય એવું પણ સંભવ છે. જે તમે વાત કરી કે જેમ આ તો કેન્દ્રનું બજેટ નથી, આપણે રાજ્યની વાત કરવાની છે, પણ જેમ મને એવું લાગે છે આ બજેટમાં સૌથી વધારે ગામ, ગરીબ, યુવા તમામની આશા અને આકાંક્ષા પૂરું કરનાર બજેટ હશે. એક આપણને ખ્યાલ જ છે કે પોલિસી પેરાલિસિસમાંથી પોલિસી ડ્રીવન અર્થતંત્રમાં લઈ જવા માટેનું બજેટ હશે. જ્યારે જો આપણે 2047માં આપણે વાત કરીએ કે વિકસિત ભારતની, તો વિકસિત ભારત કરવું હોય તો એના માટે ગુજરાત પણ એટલું જ કન્ટ્રીબ્યુટ કરતું આવ્યું છે અને વધારે કરશે. તો આપણે 2047માં જે એક છે વિકસિત ભારતનો પાયો નાખવો છે તો એના માટે કરી શકશું. પછી મેઇન વાત કરીએ કૃષિમાં પણ આ વર્ષે સરકાર વધારે જે ફાળવશે. લાસ્ટ યરે જે અમુક જે ઘોષણા થઈ હતી કે નમો લક્ષ્મી, નમો સરસ્વતી, નમો શ્રી, આંગણવાડીમાં જે વધારે સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે PMJYમાં અને વિકસિત ગુજરાતે સાથે સાથે 2047માં, તો એના માટેના આમાં આપણે બજેટ હમણાં આવી જશે ત્યારે આપણને ખ્યાલ પડશે કે સરકાર છે ને, હમણાં સાહેબે એક વાત કરી કે ભાઈ જોબ ની, અને એને બહુ સારી વાત કરી કે ભાઈ સરકારી નોકરીઓ છે તો એ લિમિટેડ છે, પણ સાહેબ આપણે એમ વાત કરીએ કે યુવાનમાં જોબ, હું હંમેશા કહીશ કે જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને ને આપણું ગુજરાતમાં બધા, એના માટેની પ્રયત્નો થાય છે કે જોબ સિકર નહીં, આપણે જોબ ગીવર બને. જો જોબ ગીવર બનશું ને તો એ જે સમસ્યા છે આપણે આરામથી સોલ્વ કરી શકીશું. તો એ માટે તમારે લાલ ફીતાશાહી અને સરકારી જે તમારી પદ્ધતિઓ છે એ સરળ બનાવવી પડશે, કારણ કે યુવાન આજે નવો બિઝનેસ કે ધંધો કરવા જાય તો એને કેટલા બધા ટેબલો ફરવા પડે છે અને કેટલા બધા ટેબલ ઉપર વહેંચણી કરવી પડે છે. માની લો કે 18 ટેબલ ઉપર ફરવું પડતું હોય તો તમારે એમાં વહીવટી સુધારણા કરીને 8 ટેબલ કરવા જોઈએ, કારણ કે આખા બજેટમાં વહીવટી સુધારણાનો કઈ શબ્દ નથી હોતો.
સાહેબ તમને જે તમે કીધું એના માટે ખાલી વાત કહીશ કે તમે હું પહેલા તો જ્યારે વાત કરતો ત્યારે કોઈના વચ્ચે નથી બોલ્યું કેમ કે તમે તમારી વાત સરખી રીતના કમ્પ્લીટ ના, હું તમને પ્રશ્ન પૂછું છું, આ તમે કહો છો ને ના એટલા હું એનો માટે. જવાબ આપું છું સાહેબ. પણ હું તમને એક કહું કે તમે જ્યારે આવી બધી વાત કરો છો ત્યારે તમે જુઓ કે છેલ્લા વર્ષોમાં આપણે કેટલા એવા કાયદાઓ એબોલિશ કર્યા છે ધીમે ધીમે કે સરળ થાય. આપણે જ્યારે સ્ટાર્ટઅપનો પ્રોજેક્ટ લેવાનો સરળ થાય, તમે કહેશો એવું હશે 5% કે, પણ આપણે જેમ જેમ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જે બોલી છે એ સરળ કરવા માટેના પ્રશ્ન ચાલુ જ છે. અને હજી જ્યાં જરૂર લાગશે ત્યાં એવા કાયદામાં સુધારો કરીને લોકોને સારી રીતના બિઝનેસ કરી શકે એના માટેના પ્રયત્નો ચાલુ જ રહેશે. બરાબર છે. તો લાસ્ટ યર તમે કીધું, સાહેબને કીધું વિકાસ દરની વાત કરી કે ભાઈ મેક્રો લેવલ વર્લ્ડની વાત કરી 2 થી 4%, મેક્રોની 6 થી 7%, ગુજરાતની સાહેબે 9 થી 10% કીધું. તો તમે જ્યારે ઓલ ઓવર વર્લ્ડમાં તમે જોવો છો કે ભાઈ થોડીક મંદી દેખાય છે બીકોઝ ઓફ ધી યુથ ચાલે છે નહીં, પણ આપણે ગુજરાતનો વિકાસ દર હજી પણ 10%ની ઉપર છે. તો એ જ્યારે તમે કમ્પેર કરો ત્યારે બહુ સારો કહેવાય. સાહેબ એક વાત કરી, બીજા રાજ્ય હારે કમ્પેરિઝન કરી, બધા ભાજપ શાસિત રાજ્ય જ છે કે જેના સાહેબે મેજોરિટીના નામ લીધા. તો સાહેબ બધા રાજ્યનો વિકાસ થાય છે તો અલ્ટિમેટલી એમાં દેશનો જ વિકાસ થવાનો છે. તો આવનારું બજેટ હું તો એમ કહીશ કે બધા માટે સારું રહેશે. ગામ, ગરીબ, વંચિત મહિલા, યુવા માટે અને આકાંક્ષા પૂરી કરનારું બજેટ રહેશે. બરાબર. અને એમાં આપણે કૃષિ ક્ષેત્રમાં પણ જોશું. સાહેબે નળની વાત કરી કે ભાઈ કચ્છમાંની, તો સાહેબ આપણને ખ્યાલ જ છે કે ગુજરાત જ એવું સ્ટેટ છે જેને નર્મદાનું પાણી કચ્છના ગામે ગામ સુધી પહોંચાડ્યું. અને એનો વિકાસ જે આપણા ગુજરાતમાં થયો છે એ બધા આપણે સાક્ષી છીએ અને બધા અનુભવે છે કે આ સરકારે ગામ, ગરીબ બધાનું ધ્યાન રાખીને અત્યાર સુધી આગળ વધ્યા છે. જી બિલકુલથી જિગ્નેશભાઈ. જી ઇલિયાસભાઈ, હું આપને પૂછવા માંગીશ, આપને શું લાગી રહ્યું છે બજેટ જે રીતે જિગ્નેશભાઈએ કીધું કે ગરીબો છે, મહિલાઓ છે અને તમામ લોકોને બજેટ ફળે તે રીતનું આ બજેટ હશે, આપને શું લાગી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીના જે બજેટ છે એ દરેક વખતે જુમલા સાબિત થયા છે. આપ જાણી શકો છો કે જે બજેટની અંદર જે ખરેખર જે મેઇન ઇસ્યુઝ જે છે એ તમારે ઇન્ફ્લેશન છે એટલે મોંઘવારી, એજ્યુકેશન છે, હેલ્થ છે અને જોબ છે, એમ્પ્લોયમેન્ટ છે. તમે જુઓ તો એજ્યુકેશન માટે માત્ર 2.55% એટલે ટોટલ જે બજેટ છે એના માત્ર 2.5% જે ખર્ચ કરવામાં આવે છે. આજે નવી સરકારી શાળાઓ નથી, આજે નવી ગ્રાન્ટેડ કોલેજીસ નથી. જે જૂની કોલેજીસ જે હતી, LD એન્જિનિયરિંગ હોય કે બીજે મેડિકલ કોલેજ હોય, એ જૂની કોલેજીસ છે, નવી કોલેજ આ લોકોએ કંઈ કરી નથી. સરકારી જે શાળાઓ છે એની ગુણવત્તાઓ જે છે એ જાણી જોઈને ખરાબ કરવામાં આવે છે. કેમ કે જે શિક્ષકો જે છે એમને અને બીજા અન્ય લોકોને સરકારી કામમાં જોતરવામાં આવે છે અને જ્યારે એમના મુખ્યમંત્રીઓ અને જ્યારે એમના વડાઓ જે આવે છે તો સંખ્યા ભેગી કરવા માટે એમને લાગી જવા માટેનું કહેવામાં આવે છે. એટલે સરકારી જે શાળાઓ છે એની ગુણવત્તા બિલકુલ ખરાબ કરી દેવામાં આવી છે. અને જે બજેટની ફાળવણી કરવી જોઈએ, નવી કોલેજીસ બનવી જોઈએ, નવી શાળાઓ બનવી જોઈએ અને જે મધ્યમ વર્ગના જે લોકો છે જેને ભણવું છે પણ અત્યારે પ્રાઇવેટ સ્કૂલ્સની અંદર, પ્રાઇવેટ કોલેજની અંદર શરૂઆતથી જ ₹1.5 લાખ રૂપિયાની ફીસ હોય છે, એ કઈ રીતે એફોર્ડ કરી શકે? અને પછી જ્યારે એ ગ્રેજ્યુએટ થઈને બહાર નીકળે છે, એન્જિનિયર થઈને બહાર નીકળે છે, ત્યારે એની પાસે જો સિવિલ એન્જિનિયર હોય છે કે મિકેનિકલ એન્જિનિયર હોય છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હોય છે, એની પાસે 20-25 હજાર મેક્ઝિમમ, એનાથી વધારે એને જોબનું સેલરી મળતી નથી. તો એના માટે જે જોબ ક્રિએટ કરવો જોઈએ એના માટે SMSE, એના માટે કશું એ લોકોએ કોઈ પ્રાવધાન કરેલ નથી. એ જ રીતે તમે હેલ્થની વાત કરો તો હેલ્થની અંદર બી આપ જુઓ તો જે હોસ્પિટલ, જે જૂના હોસ્પિટલ્સ હતા એ હોસ્પિટલ્સ જ છે, નવા હોસ્પિટલ્સ આ લોકોએ કશું કર્યા નથી. બરાબર. જે VS હોસ્પિટલ જે જૂની હતી, અમદાવાદની જ હતી, એ તમે બંધ કરી દીધી છે. નવી સરકારી જે હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ જેવી હોવી જોઈએ જે જૂની કોંગ્રેસના સમયમાં હતી, એના સિવાય આ લોકોએ કશું કોઈ હોસ્પિટલ્સ પાછળ ખર્ચો કર્યો નથી. અને હેલ્થ પાછળ જે છે ને એ ટોટલ બજેટના માત્ર 1.94% એટલે 2%થી બી ઓછો ખર્ચો કરવામાં આવે છે. તો જે ખરેખર જે પ્રજાને જીવન જરૂરી જે વસ્તુ છે એ તો હેલ્થ છે, એજ્યુકેશન છે અને જોબ છે. તો એમાં તો તમે ફાળવણી કરતા જ નથી. અને જે સામાન્ય માણસને જે ઘરની જરૂરિયાત હોય છે ત્યારે તમે બેંકની અંદર લોન લેવા જાય તો આ પેપર જોઈએ, આ પેપર જોઈએ, આ પેપર જોઈએ,
અને રેટ ઓફ ઇન્ટરેસ્ટ બી તમે જુઓ તો કેટલા બધા રેટ ઓફ ઇન્ટરેસ્ટ હોય છે. તો એ લોકો માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ખરેખર હાઉસિંગ માટેના જે સામાન્ય લોકો છે એના માટે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટાડી દેવા જોઈએ. પછી તમારે બેરોજગારીની વાત કરો તો બેરોજગારીની અંદર તમે શું બેરોજગારી 80 કરોડ અત્યારે હિન્દુસ્તાનની વાત કરો તો 80 કરોડ લોકો જે છે એ 5 કિલો રાશન ઉપર જીવે છે. 5 કિલો રાશન ઉપર એટલે 140 કરોડની વસ્તીમાં 80 કરોડ જ્યારે 5 કિલો રાશન ઉપર જીવતો હોય તો તમે વિચારી શકો કે ગરીબી ક્યાં તમે દૂર કરી શકી. બતાવો મને. પરિસ્થિતિ એવી છે કે એક સેકન્ડ, તમે સુરતની અંદર તમારે હીરા ઉદ્યોગ બંધ થઈ ગયા છે. રાજકોટની અંદર તમારે સિરામિક ટાઇલ્સ ફેક્ટરી બંધ થઈ ગઈ છે. આ તો બે પ્રખ્યાત છે, બરોબર છે. તેમ છતાં તમે કશું મેનેજ કરી શકતા નથી અત્યારે. આવી પરિસ્થિતિ છે. અને જે રોડ રસ્તાની ભાઈએ વાત કરી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી, તો રોડ રસ્તાઓ તમે જુઓ તો દર 6 મહિને એ રોડ નવા બનાવવા પડે છે. તો એનો ખર્ચો કોને ભોગવવો પડે છે? ટેક્સીસ જે છે એ ટેક્સીસ સામાન્ય પ્રજા ઉપર તમે ગમે તે રીતે સૌથી વધારે જો ટેક્સીસ કોઈને આપવાનું હોય છે ને તો સામાન્ય પ્રજાને આપવાનું હોય છે. અને તમે જે મોટા ઉદ્યોગપતિઓ છે એ લોકો લોન લઈ લે છે અને લોન લીધા પછી જ્યારે એ લોન નથી ભરી શકતા ત્યારે તમે NCLTના દ્વારા એ લોકોની લોન કરોડો રૂપિયાની, લાખો કરોડો રૂપિયાની લોન માફ કરી દો છો. અને એની સામે જે MSME જે છે, જે સેલ્ફ એમ્પ્લોયડ થવા માંગે છે, એ લોકોને તમે કોઈ રાહત નથી આપતા, કોઈ ફંડ નથી આપતા, કોઈ નવી જોગવાઈ નથી આપતા. નગરપાલિકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હવે મહાનગરપાલિકાની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરી છે તો એના માટે તમે ગામડાઓની અંદર જુઓ તો ગામડાની અંદર અત્યારે રોડની હાલત બહુ ખરાબ છે. ત્યાં રોડના ડામર બરોબર નથી, તમે ગટર લાઈન વ્યવસ્થિત નથી, તમે પાણીની વ્યવસ્થા બરોબર નથી. તો આના માટે બી તમારે મેક્સિમમ જોગવાઈ કરવી પડે. મહિલાઓના સશક્તિકરણ કાર્યો માટે, સ્વસહાય જૂથો માટે તમે ફાળવણી વધારવી જોઈએ. તમારે કૃષિ અને ઉદ્યોગ માટે ખેડૂતો માટે સબસિડી, લોન માફી અંગે ધ્યાન આપવું જોઈએ. તમારે સિંચાઈ અને સ્માર્ટ ફાર્મિંગ માટે નવા ફંડ્સ જાહેર કરવા જોઈએ. ડીઝલ અને વીજળીના ખર્ચમાં વધારો થાય એમાં સરકારે રાહત આપવી જોઈએ. પીવાના પાણી, ખેડૂતો માટે નવા ડેમ અને સિંચાઈ પ્રોજેક્ટ માટે બજેટ અલગથી ફાળવવું જોઈએ. નવા પોલીસ સ્ટેશન, CCTV કેમેરા, કાયદા અને વ્યવસ્થાની સુધારણા માટે તમારે નવી યોજના લાવવી જોઈએ. ખેડૂતો માટે રાજ્યમાં મહિલા સુરક્ષા અને સિટી સુરક્ષા માટે બી નવા બજેટ ફાળવવા જોઈએ. સૌર ઉર્જા, સોલર એનર્જી, પવન ઉર્જા એના માટે પણ તમારે બજેટ ફાળવવું જોઈએ. પ્લાસ્ટિક પદાર્થોના નિકાલ અને એના માટે સરકારે પગલાં લેવા જોઈએ. પોલ્યુશન માટેનું ઉદ્યોગ અને કારખાનાઓમાંથી જે થતું પ્રદૂષણ જે છે એના માટે તમારી પાસે કોઈ નીતિ નથી. તમે અત્યારે સાબરમતી નદી જુઓ તો થોડા સમયમાં જે પોલ્યુટેડ થઈ જાય છે. તો તમારી પાસે એવી કોઈ નવી યોજનાઓ નથી. તમે લાખો કરોડો રૂપિયાનો બજેટ છે, દર વર્ષે 11-12% તમે વધારી દો છો, પણ સામાન્ય પ્રજાને ફાયદો થાય એવું તમે ક્યાંય કશું કરતા નથી. રાજ્યમાં નવી ફેક્ટરીઝ, મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા માટે તમારે પ્રોત્સાહન આપવું જોઈએ. વિદેશ સ્થાનિક રોકાણ કરવા માટે સરકારે યોજના કરવી જોઈએ. આજે આપણે જોયું છે કે ડંકી રૂટ્સ પ્રમાણે, એટલે જે લોકો અહીંથી 60-70 લાખ રૂપિયા ખર્ચીને ગમે તે રીતે જીવના જોખમે આજે વિદેશ કેમ જાય છે? અને મોટા ભાગે પંજાબ, હરિયાણા અને ગુજરાતના છે. જો ગુજરાત આટલું વિકસિત થયું હોય તો 70 લાખ રૂપિયા ખર્ચીને માણસ કેમ વિદેશ જાય છે? જે લોકો ત્યાં ગયા છે, હું બી USA જઈ આવ્યો છું હમણાં, મેં એમને પૂછ્યું કે ભાઈ તમે ત્યાં કેમ જઈ આવ્યો છો? એ લોકોને કહેવું એવું છે કે ઇલિયાસભાઈ, અમે 50-60 લાખ રૂપિયા ખર્ચીને બી ત્યાં સિક્યોર્ડ નથી. અમે ધંધો કરીને બી અમને એવું લાગે છે કે ત્યાં અમારે જુદા જુદા પ્રકારે ટેક્સ આપવા પડે છે, ત્યાં અમારે સરકારથી દબાઈને રહેવું પડે છે, અને એમાં બી અમારે 50-60 લાખની જે મૂડી છે એ બી અમારે તૂટી જાય એવો ડર છે. તો એના કરતાં અમે વિદેશમાં જઈએ તો વિદેશમાં અમે 5-1 વર્ષ બી રહીશું તો આ જે અમારે 50-60 લાખ રૂપિયા જે છે એ અમારા એમાંથી નીકળી જશે. તો આ પરિસ્થિતિ છે. એક સમયમાં તમે જ આ વાત કહી હતી કે અમે એવું હિન્દુસ્તાન કરી દઈશું, અમે એવું ગુજરાત કરી દઈશું કે તમે વિદેશથી લોકો અહીંયા નોકરી કરવા આવશે. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે અહીંથી લોકો
ગેરકાયદેસર રીતે વિદેશ જવા માંગે છે અને ત્યાંથી લોકોને હથકડી અને પહેરમાં બેડીઓ બાંધીને અહીંયા લઈને આવે છે. એ આપણા માટે શરમજનક બાબત છે. બાંગ્લાદેશીઓ આપણા અહીંયા ગેરકાયદેસર ઘૂસે છે. BSF આપણી છે, ટ્રિપલ એન્જિન સરકાર છે. કોણ રોકે છે? તમે શેખ હસીનાને પ્રોટેક્શન આપો છો ને આપણા જે હિન્દુ ભાઈઓ જે બાંગ્લાદેશમાં છે એને ત્યાંના લોકો એમને મારે છે. તો આ તમારી કઈ પોલિસી છે? જી લાયસભાઈ, હું આપને રોકવા માંગીશ. હાલ સર, હું આપને પૂછવા માંગુ છું કે આ ખેડૂતોની જે કહી શકાય કે યોજનાઓ, ખેડૂતોની યોજનાઓ પણ અત્યારે પણ ખેડૂતો છે ને એક ખાતર માટે છે ને આમ તડફડિયા ખાતો હોય છે, ખાતર પૂરતા પ્રમાણમાં મળતું નથી. આ મુદ્દા પર આપનું શું કહેવું? ખેતીના અને ગ્રામજનોના જે પ્રશ્નો છે ને એ ઘણા બધા છે. કેટલાક પ્રશ્નો સિઝનલ હોય છે, કેટલાક પ્રશ્નો કાયમી હોય છે. સિઝનલ એવા પ્રશ્નો હોય છે કે જ્યારે ખેડૂતના ઘરમાં પાક તૈયાર થઈને આવે ત્યારે એ પાકની કિંમત તળિયે બેસી જાય. એને સરકાર ખરીદી કરે કે પછી કોઓપરેટિવ સંસ્થાઓ ખરીદી કરે, APMC માર્કેટ ખરીદી કરે, તો એને પોષણક્ષમ ભાવો મળતા નથી. કારણ કે આજે ખેતી બહુ જ મોંઘી થઈ છે, તો એના પ્રમાણમાં એને જે ભાવ મળતા નથી. અને બીજું, એ જો વેપારીઓના ગોડાઉનની અંદર એ માલ જતો રહે છે અને એ જ ખેડૂત એનો માલ ખરીદવા જાય છે ત્યારે એને 3 ગણા પૈસા ખર્ચવા પડે છે. એટલે ખેડૂત જ્યારે આખું વર્ષ એનું આખું કુટુંબ જ્યારે મહેનત કરે છે ત્યારે જો એને 100 રૂપિયા મળતા હોય તો એ જ્યારે વેપારીના ગોડાઉનમાં 3 મહિના બાદ એને 300 રૂપિયા મળે છે. એટલે આજે ઇમ્બેલેન્સ પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સરકાર પોતે પણ જાણે છે કે વચેટિયાઓને દૂર કરશું, પરંતુ એનો હજી કોઈ વૈજ્ઞાનિક ઢબે ઉકેલ આવી શક્યો નથી. અને એને કારણે ખેતી છે એ મોંઘી થતી જાય છે. અને એક આઘાતજનક બાબત એ છે કે નવી યુવા પેઢીને ખેતીમાંથી રસ ઉડતો જાય છે. કારણ કે સીધું ગણિત મૂકે છે કે મારા ખેતરના જો 5 કરોડ આવતા હોય તો 5 કરોડનું જે બેંકનું ફિક્સ ડિપોઝિટનું વ્યાજ થાય એના કરતાં પણ એ જે પાક વેચે છે મહેનત કર્યા બાદ એના પૈસા ઓછા આવે છે. આ ગણતરીથી એને ખેતીમાંથી રસ ઉડતો જાય છે. આ બહુ જ લાંબા સમયનો સામાજિક, આર્થિક અને વિચાર માગી લેવો પ્રશ્ન છે. હવે જે યુવા ધનની વાત હતી, બેરોજગારીની વાત, જે ઇલિયાસભાઈ કહ્યું કે વિદેશ જતા રહે છે, અને જે આપણા સિદ્ધાર્થભાઈએ પણ કેટલીક બાબતો જે કહી કે નવું ડેવલપમેન્ટ કઈ રીતે થવું જોઈએ, જે વાઇબ્રન્ટમાં જે વાયદા કરેલા છે, જે MOU કરેલા છે, એ બહુ જ ઝડપથી જો કાર્યાન્વિત થાય તો એમાં રોજગારીને તકો વધી શકે એમ છે. ઇલિયાસભાઈએ જે 2 વાત કરી એ ખરેખર ધ્યાન ખેંચે એવી છે કે સુરતનો હીરાનો ધંધો અત્યારે તળિયે બેસી ગયો છે. એવી જ હાલત મોરબીના સિરામિક ઉદ્યોગની પણ થવા માંડી છે. કારણ કે ચીનની સ્પર્ધામાં આ ઉદ્યોગ છે ટકી શકે એમ નથી. કારણ કે ચીન છે એ વધારે સસ્તી ને વધારે ક્વોલિટીવાળી વસ્તુઓ આપતા થઈ ગયા છે. એટલે આપણે જે સ્થાનિક મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાની જે વસ્તુઓ છે એને ટકાવી રાખવા માટે પણ સરકારે ચોક્કસપણે પ્રયાસો કરવા જોઈએ. કારણ કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારત તરફ દેશ અને રાજ્ય, આજે તો આપણે રાજ્યની જ વાત કરવાની છે કારણ કે રાજ્યનું બજેટ છે, આપણું રાજ્ય આગળ વધે અને વધુમાં વધુ ઔદ્યોગિક ઉત્પાદન અને ખેત ઉત્પાદન થાય તો લોકોના ઘરમાં છે એ 2 પૈસા આવે અને એનું જીવન ધોરણ ઊંચું આવી શકે. બાકી જે સિદ્ધાર્થભાઈએ કહ્યું એ રીતે ગરીબ માણસ અને ધનિક માણસ વચ્ચેની જે ખાઈ વધતી જાય છે, ચોક્કસ માણસો SUV વાપરે છે અને પેલા પાસે સાયકલના પણ પૈસા નથી, એ જે સામાજિક અસમાનતા છે એ ના ઊભી થવી જોઈએ. તો આ સાથે જ બજેટ છે તે રજૂ થવાનું છે અને CM ભૂપેન્દ્ર પટેલ બજેટ વિશે શું બોલ્યા આવો સાંભળીએ. ગુજરાત સરકારના માન્ય નાણામંત્રી કાનુભાઈએ અત્યાર સુધી પણ જે બજેટ આપ્યા છે એ જનજનના હિત કલ્યાણકારી બજેટ આપ્યા છે અને મને આશા છે કે આ વખતનું પણ બજેટ આપણા નાણામંત્રી કનુભાઈ ખૂબ સારું જન સુધી જનજનના
હિત માટેનું કલ્યાણકારી બજેટ આપશે. જી સર, આપની વાત પૂર્ણ કરો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એક કસાયેલા નેતા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીનું બજેટ એ વારંવાર રજૂ કરી ચૂક્યા છે. અવડાની અધ્યક્ષ હતા ત્યારે અવડાના બજેટ પણ એ રજૂ કરી ચૂક્યા છે. એટલે બજેટ શું એનું એમને સુપેરે ખ્યાલ છે. અને એમણે એ જ એક વાક્ય જે પ્રયોજ્યું, 2 વખત સવાલો પૂછ્યા પણ એનો જે મર્મ છે એ કે જનહિત અને કલ્યાણકારી બજેટ હશે. લોકોના જન સુધી એના જે હિતો છે એ પહોંચે એ પ્રકારનું બજેટ કનુભાઈ રજૂ કરશે એવું એમણે એક ઇશારો કર્યો છે. ખરેખર તો બજેટ કેવું હશે એ જ્યારે કનુભાઈ પોતાની સ્પીચ શરૂ કરશે ત્યારે જ ખબર પડશે. આ બજેટ કઈ રીતે તૈયાર થાય છે એમાં ઘણી બધી રસપ્રદ બાબતો હોય છે. કે કેન્દ્રમાં તો પેલું હલવા મહેફિલ હોય છે અને બજેટ સાથે સંકળાયેલા અધિકારીઓ મોં મીઠું કરતા હોય છે, એવું આપણે રાજ્યમાં નથી હોતું. પરંતુ રાજ્યના જે બજેટ છે ને એની સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓને માટે વિશેષ જોગવાઈઓ છે. નાણાં ખાતાની અંદર એક બજેટ શાખા કરીને અલગ જ બ્રાન્ચ છે. એ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર બજેટ પૂરતા ને 12 મહિના એના પર કામ કરતા હોય છે. કારણ કે જ્યારે કોઈ વિભાગ કે કોઈ નગરપાલિકા કે મહાનગરપાલિકા નવી ગ્રાન્ટ માગે ત્યારે બજેટમાં જોગવાઈ છે કે નહીં એ પણ એમને તપાસવાનું હોય છે. અને અગાઉની ગ્રાન્ટ વપરાય કે નહીં એ પણ જોવાનું હોય છે. એટલે એ જે આખો બજેટ બ્રાન્ચ છે એ બજેટ તૈયાર કરતી હોય છે. એ લોકોને ભોંયરાની અંદર રાખવામાં આવતા હોય છે, ત્યાં બજેટની કામગીરી ચાલતી હોય છે. અને એ બજેટ ચાલુ હોય એ દરમિયાન એમને રજાઓ પણ મળતી હોતી નથી. એ રજાઓનું એમને ખાસ એલાઉન્સ મળતું હોય છે. અને એ જે બજેટની પ્રક્રિયા 3 મહિના પહેલાં ચાલુ થાય ત્યારબાદ નાણામંત્રી છે એ જુદા જુદા મંત્રીઓ અને ધારાસભ્યો સાથે મિટિંગ કરતા હોય છે. એમના પોતપોતાના વિસ્તારની કઈ જરૂરિયાત છે, પોતાના મંત્રી હોય તો પોતાના વિભાગમાં કઈ કઈ નવી જરૂરિયાત છે, નવું શું કરવાથી લોકોની સુખાકારી વધે, એ બધી બાબતોનું એનાલિસિસ થતું હોય છે. અને આવી મિટિંગો વારંવાર યોજાતી હોય છે 3 મહિના દરમિયાન. અને ત્યારબાદ એક પાતળી રૂપરેખા નક્કી થાય. ત્યારબાદ મિટિંગ થતી હોય છે મુખ્યમંત્રીશ્રી સાથે. અને મુખ્યમંત્રીશ્રી સાથે મિટિંગ થતી હોય છે ત્યારે નાણામંત્રી હાજર હોય છે અને ટોચના ગણ્યા ગાંઠ્યા અધિકારીઓ જ હાજર હોય છે. અને એમાં મુખ્યમંત્રીશ્રી પણ કેટલાક સૂચનો કરતા હોય છે, કેટલાક સુધારા વધારા કરતા હોય છે. અને મુખ્યમંત્રીશ્રી સાથે પણ લગભગ 3 થી 5 બેઠકો યોજાતી હોય છે. અને ત્યારબાદ એનો આખરી મુસદ્દો તૈયાર થતો હોય છે. અને અત્યારે જે થોડું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે એટલે અને કાગળની બચત થાય એ માટે જે બજેટ તૈયાર થાય છે એની પેન ડ્રાઈવમાં પણ તૈયાર થાય છે અને ધારાસભ્યોને એની પેન ડ્રાઈવ આપવામાં આવે છે. અગાઉ એવું હતું કે એની આખી એક પુસ્તિકા તૈયાર થતી ને પુસ્તિકા તમામ લોકોને આપવામાં આવતી. એટલે બજેટની ઉપરની સ્પીચ લગભગ 2 કલાક જેટલી હોય છે. અને ત્યારબાદ પત્રકાર પરિષદ કરી અને પત્રકારોને લોકો સુધી આ તમામ બાબતો પહોંચે એ માટે તમામ માહિતી આપવામાં આવતી હોય છે. અને પત્રકારો જે કોઈ પ્રશ્નો પૂછે એના જવાબો આપવામાં આવતા હોય છે. જેથી બજેટની કઈ નવી જોગવાઈઓ છે, એમાં લોકહિતની કેટલી વાતો છે, લોકોને કઈ બાબતો સ્પર્શે છે, એ તમામ બાબતો લોકો સુધી પહોંચી શકે. એટલે આખી બહુ લાંબી પ્રક્રિયામાંથી બજેટ પસાર થતું હોય છે. અને ત્યારબાદ એ લોકો સુધી પહોંચતું હોય છે. એની જોગવાઈઓ, એના નાણાં એ બધું પહોંચતું હોય છે. પરંતુ મોટાભાગે તો મહિલાઓ, યુવાનો, ગ્રામજનો, ખેડૂતો અને જોગવાઈઓમાં જુઓ તો શિક્ષણ અને આરોગ્ય એને મહત્ત્વ આપવામાં આવતું હોય છે. પરંતુ એક વાત હમણાં એ પણ સપાટી ઉપર આવી કે નદીઓનું જે પાણી છે ને એ પ્રદૂષિત છે. લગભગ રાજ્યની તમામ નદીઓ પ્રદૂષિત થઈ ચૂકી છે, સાબરમતી સહિત. અને પાણી છે એ અત્યંત જીવન જરૂરી બાબત છે. એટલે હું માનું છું ત્યાં સુધી જલવાયુનું પ્રદૂષણ ઘટે એ માટે હવે પછી જે આપણે ગ્લોબલ વોર્મિંગ છે એને ફેસ કરવા માટે
વધારાની જોગવાઈ કરવાનો સમય ચોક્કસપણે પાકી ગયો છે. પરંતુ સર, ગયા વખતે પણ નહેર માટે બી કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ કામગીરી કોઈ થતી નથી. પૈસાનો વેડફાટ ક્યાં થઈ રહ્યો છે? તો નહેરો છે એ સિંચાઈ માટે છે અને એ ખેતી માટે છે, અને એમાં જ્યાં અધૂરું કામ હોય ત્યાં ખેડૂતને જો પૂરતું પાણી નહીં મળે તો ખેત ઉત્પાદન ઘટવાનું છે, અને ખેત ઉત્પાદન ઘટે તો છેવાડે જતાં રાજ્યની ઇકોનોમી છે, રાજ્યનું જે અર્થતંત્ર છે એને ધક્કો પહોંચવાનો છે. એટલે વધુમાં વધુ નહેરોનું નેટવર્ક થાય અને ઝડપથી છેવાડાના જે ખેતરો હોય એને પાણી પહોંચે ચોક્કસપણે જરૂરી છે, પરંતુ સાથે સાથે નદીઓનું પાણી ચોખ્ખું રહે એ પણ જરૂરી છે. બિલકુલથી. જી સિદ્ધાર્થભાઈ, આપની વાત અધૂરી રહી હતી, રજૂ કરશો. જે અષ્ટમીની વાત કરી તો એમાંથી 7મો મુદ્દો આપણે લઈ લઈએ, રાશન. કે આપણા ગુજરાતની વસ્તી અંદાજે 6 કરોડ છે, એમાંથી ફક્ત 50 લાખ લોકો જ ઇન્કમ ટેક્સ રિટર્ન પે કરતા હોય છે. એટલે કે 6 કરોડમાંથી 50 લાખ સાઈડમાં કરી દઈએ તો 5 કરોડ ને 50 લાખ લોકો ઇન્કમ ટેક્સ પે નથી કરતા. એટલે કે એ બધા ગરીબી રેખાની નીચે કે ઉપર આ એવું નહીં કહી શકો, પણ એ લોકોની આવક 12 લાખ કરતાં ઓછી છે. અને કોરોના કાળ પછી જે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમને ડિજિટલ કરી તો એ સિદ્ધાર્થભાઈ 12 લાખ હવે આવ્યું, ગયા વર્ષ સુધી તો 4 કે 4.5 5 લાખ હતું. એટલે એમ માની લઈએ કે ભાઈ 5 લાખ કરતા નીચે છે, પણ ઇન્કમ ટેક્સ ભરતા નથી. હવે મુદ્દો એ આવશે કે આની માટે તો લોકો આજીવિકા એમને મળે છે કઈ રીતે? તો સરકારનું, રાજ્ય સરકારનું એ કામ હોય છે કે મારી પ્રજાનું કલ્યાણ થાય. જેવી રીતે નગરપાલિકાઓને રાજ્ય સરકાર ઉપર ડિપેન્ડન્ટ છે, પાલિકાનું નામ જ એ થાય કે મારી પ્રજાનું હું પાલન પોષણ કરું, પરંતુ નગરપાલિકાઓનું જ પોષણ નથી થતું તો એની પ્રજાનું ક્યાંથી કરશે? એટલે રાજ્ય સરકારે એમાં ઇન્ટરવેન્શન કરવું પડતું હોય છે. હવે જે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ છે તો એકદમ આલા ગ્રાન્ટ સિસ્ટમ છે, એમાં ડિજિટલાઇઝ કરી દેવામાં આવ્યું છે. ભલે એ જે અન્ન હોય છે, અનાજ હોય છે, એ ઉંદરે ખાતા નથી, પરંતુ આપણી ગુજરાતની પ્રજા ક્યાંક ને ક્યાંક એ લેવા મજબૂર થાય છે અને કેટલી લાઈનો લાગે છે. અને આપણે એમ કહીએ છીએ કે આલા ગ્રાન્ડ અમે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ કરી છે, એટલે આ એક વિરોધાભાસ આપણને દેખાઈ રહ્યો છે. બીજી વસ્તુ એ આવશે કે પબ્લિક ફાઇનાન્સ, જેવી રીતે આપણા મધ્યમ વર્ગની હાલત છે ને કે લોન ઉપર ઘર ચાલે છે, એવી જ રીતે આપણા રાજ્યની પણ હાલત એવી છે કે દેવું કરીને રાજ્ય ચાલે છે. આપણા બજેટમાં આ જોગવાઈમાં આપણે જોશું તો 20 થી 25% લોન એટલે કે બોરિંગ ઉપર આપણે પમ્પિંગ કરીશું ફાઇનાન્સનું. જેવી રીતે અમેરિકામાં કીધું ને ડ્રીલ બેબી ડ્રીલ, એવી રીતે આપણે ગુજરાતમાં એવું થાય છે બોરો બેબી બોરો, એટલે કે લોન લો અને વિકાસ કરો. તો આ એક વિરોધાભાસ એ દેખાય છે કે લોનથી સાચો વિકાસ ના થાય. આપણે જે ઘરેલું ઉત્પાદન કરતા હોય, જે કમાતા હોય એમાંથી જ આપણે વિકાસ કરવો જોઈએ. વિકાસ અને મોંઘવારી પેરેલલ છે, એ વસ્તુ નિર્વિવાદિત છે, પરંતુ વધારે પડતી મોંઘવારી થાય, વધારે પડતું દેવું કરો તો એ રાજ્યની આર્થિક પરિસ્થિતિ માટે સારું નથી. એની માટે પબ્લિક ફાઇનાન્સ કમિટી હોય છે, પરંતુ આપણે તો નાણાં પંચ જ હમણાં નિમવામાં આવ્યું. ખરેખર 6 નાણાં પંચ હોવા જોઈતા હતા, તો 4થું નાણાં પંચ હવે નિમવામાં આવ્યું. એટલે નગરપાલિકાઓને આત્મનિર્ભર કરવાની વાત છે, તો જ્યાં સુધી નાણાં પંચના રિકમેન્ડેશનનો અમલ નહીં થાય તો આપણી પાલિકાઓ જે આપણું પાલન પોષણ કરશે એનો જ વિકાસ નહીં થાય તો કઈ રીતે તંત્ર ચાલશે? એટલે આ પેચીદો વિષય સમજવા જેવી વાત છે. હવે બીજી વાત એ સરસ મજાનું છે કે જ્યાં કોઈનું ધ્યાન નથી જતું કે બંધારણની કલમ 205 મુજબ ખર્ચ બજેટ હોય ને, બજેટ એ અંદાજપત્ર કહેવાય. એટલે કે મેં 100 રૂપિયાનું બજેટ નક્કી કર્યું હોય તો મારો ખર્ચો 105 રૂપિયા ના થઈ શકે. પરંતુ પાછલા ઘણા વર્ષોથી આવી છટકબારી શોધવામાં આવે છે કે અમુક વિભાગોમાં બજેટનું જે પ્રાવધાન કરવામાં આવ્યું હોય એની કરતાં ખર્ચો વધી જાય છે. અરે ભાઈ, તમને જ્યારે આપણા ગુજરાતને ચૂંટાયેલા ધારાસભ્યો, ધારાસભા એ જ્યારે એની મંજૂરી નથી આપતી બજેટમાં, તો તમે એનાથી વધારે ખર્ચો કઈ રીતે કરી શકો? પછી રેટ્રોસ્પેક્ટિવ અમેન્ડમેન્ટ લાવી દો કે હવેના આ બજેટમાં આપણે જોઈશું કે 8,000 કરોડ કે 2,000 કરોડનો ખર્ચ આવક કરતા ખર્ચ વધી ગયો છે, બજેટ કરતા ખર્ચ વધી ગયો છે, એટલે વિધાનસભા મંજૂરી આપે અને વિધાનસભાના સભ્યો મંજૂરી આપી દેશે. તો શું આ બંધારણનું ઉલ્લંઘન છે કે કેમ? તો હું તો કાયદાકીય નિષ્ણાંત નથી, પરંતુ આ વસ્તુ મારા ધ્યાન ઉપર આવી હતી
તો એમાં આપણે તકેદારી રાખવી જોઈએ કે એવું તો આપણે કેવું એસ્ટિમેશન અંદાજ કરીએ છીએ કે ખર્ચો વધી જતો હોય. તો બજેટ શાખાનું તો કામ જ એ છે કે દરેક વિભાગ જોડેથી સાચા અને રિયલ ટાઈમ ડેટા ઉઘરાવે, પરંતુ બીજા વિભાગો એમને ડેટા આપે છે કે નહીં, એ પાછો યક્ષ પ્રશ્ન છે. એટલે રેવન્યુ ડેફિસિટ આ વખતે પુરાંતવાળું જ બજેટ રહેવાનું છે, ખાધવાળું નહીં રહે. પરંતુ જે મૂડી ખર્ચા છે અને જે રેવન્યુ એક્સપેન્ડિચર છે એમાં કઈ રીતે તાલમેલ બેસાડશું એ જોવાનું રહેશે. કારણ કે હું 100 રૂપિયા જે ખર્ચું છું ને, તો એમાંથી 20 રૂપિયા તો મારા પગારમાં ને એમાં જતા રહે છે, પાછા બીજા 15-20 રૂપિયા લોન અને એના વ્યાજ ચૂકવવામાં જતા રહે છે. એટલે 100 રૂપિયામાંથી મારા 40 રૂપિયા તો બિન ઉપજાઉ ખર્ચામાં જતા રહે છે. તો 60 રૂપિયા વધ્યા, 60 રૂપિયામાંથી હું કેટલા વિભાગોને સાચવું? બીજું એક લોકોને એ પ્રશ્ન આવે છે કે કમાઈએ આપણે ગુજરાત, અને પછી જે કેન્દ્રમાંથી જે ફંડ આવતું હોય ને, તો એ હાર્ડલી 20-25% ફંડ આવતું હોય કે 30% ફંડ આવે છે. હવે શું આ ગુજરાતને ન્યાય? પ્રજા એ બોલે છે કે ભાઈ અમે મહેનત કરીએ છીએ, અમે ગ્રોથ એન્જિન છે, તો કેન્દ્રમાંથી નાણાંની ફાળવણી પણ અમને વધારે થવી જોઈએ. જે બીજા ગરીબ રાજ્યોમાં થઈ જાય છે, તો અમારી પ્રજાએ શું ભૂલ કરી? ભલે બીજા રાજ્ય મારા ભાઈ જ છે, પરંતુ હું જે મહેનત કરું છું તો એનું વળતર મારા રાજ્યને મળવું જોઈએ ને. એટલે આમાં અવાજ ઉઠાવશે કે કેમ, એ પણ એક પ્રશ્ન છે. જી સિદ્ધાર્થભાઈ, જી જિગ્નેશભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે કરોડો રૂપિયાની શાળા પાછળ ગ્રાન્ટો ફાળવવામાં આવે છે. અનેક એવા ગામડાઓમાં શાળાના ઓરડા જર્જરિત છે, ત્યાં છાપરા નથી શાળામાં, અને બાળકો છે તે એવી રીતે અભ્યાસ કરી રહ્યા છે. આ મુદ્દા પર આપનું શું કહેવું? એ મુદ્દા ઉપર તો હું આવું, એ પેલા મારા કોંગ્રેસના ભાઈએ જે બધી વાત કરી એના પણ જવાબ આપીશ અને હું આનો પણ જવાબ આપીશ. એને ક્યાંની વાત કરતા હતા મને ખ્યાલ નથી. સાહેબ એના કે કોંગ્રેસ રાજ્યમાં જે સરકાર હશે એની બધી વાત કરતા હશે. સાહેબ એમ કે પાણીની પ્રોબ્લેમ છે. સાહેબ હું તમને એક વસ્તુ કહી દઉં, મારો પોતાનો અનુભવ તમારી સાથે શેર કરું છું કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમને પીવાના પાણીમાં હતા ટેન્કર આવતા અને લાઇનમાં અમે ઊભા રહેતા અને પીવાનું પાણી ન મળતું. અત્યારે લોકોને ઘરે ઘરે આરામથી પાણી મળે છે. તમે ક્યાંની ક્યાં વાત કરો છો, અમુક એ મને કંઈ ખ્યાલ નથી આવતો. બીજું તમે કીધું નવી હોસ્પિટલો, 3 દાયકા થઈ ગયા કોંગ્રેસનું નામો નિશાન નથી ગુજરાતમાં, તો પબ્લિક શું કામ ભાજપની સરકાર લઈ આવતી હશે? કે ભાજપે બધે વિકાસ કર્યો છે. તમે કહો હા વધારે સારું કરવું જોઈએ, એની સાથે અગ્રી કે હજી વધારે સારું કરશું આપણે, પણ એમ કહો કાંઈ કર્યું નથી તો 3 દાયકા સુધી તમે બહાર ન હોત જો કાંઈ ન કર્યું હોત તો. બીજું હોસ્પિટલ, હું રાજકોટની જ વાત કરું તો એમ્સ આપી છે રાજકોટને સાહેબ, બરાબર છે. અત્યારે તમે સિવિલ હોસ્પિટલની હાલત જુઓ, રાજકોટમાં આવીને તમે જોઈ લો. અને પહેલાં તમે આજથી 30 વર્ષ પહેલાંની વાત કરો ત્યારે સાહેબે બહુ સરસ વાત કરી કે ભાઈ જ્યારે વિકાસ અને ઇન્ફ્લેશન બે સાથે હોય છે, પણ આપણે એ જોવાનું છે કે આપણો જે ઇન્ફ્લેશન દર છે એ વિકાસ કરતાં વધારે ન હોય. જ્યારે આપણે પહેલાં જીવતા ત્યારે એવું થતું કે જે વિકાસ દર હોય એના કરતાં ડબલ, તો કોંગ્રેસના રાજ્યમાં આપણે ઇન્ફ્લેશન રહેતું, વિકાસ 4% હોય તો ઇન્ફ્લેશન 8% હોય. અત્યારે ડબલ આપણે વિકાસ દર હોય છે, ઇન્ફ્લેશન એના પ્રમાણમાં ઘણું ઓછું હોય છે. સાહેબે કીધું એજ્યુકેશનમાં સરકારી શાળા એનો પણ વિકાસ થયો છે. ગામડામાં તમે જો સ્માર્ટ સ્કૂલ ચાલુ કરી છે કે જ્યાં તમને કોમ્પ્યુટર દ્વારા પણ એજ્યુકેશન મીન્સ તમને પ્રોજેક્ટની બધી વ્યવસ્થા કરીને એમાં પ્રોવાઈડ કરવા આવે છે. સાહેબ એક આંકડો એવો દીધો, આપણે ગુજરાતની જ વાત કરવાની હતી, પણ એ કે ભાઈ 80 કરોડ લોકોને આપણે કોરોના પછી સાહેબ વર્લ્ડનો એક આવ્યું હતું આખું, એમાં એવું અત્યારે સાબિત થયેલું છે, તમે વાંચશો તો મળી જશે તમને, કે ભારતે ગરીબી રેખામાંથી 25 કરોડ લોકોને બહાર કાઢ્યા છે. જ્યારે તમે 140 કરોડની વાત કરો છો તો છેલ્લા 10-11 વર્ષમાં ખાલી હું વાત કરું તો 25 કરોડ લોકોને આપણે ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા છે, ઉપર લઈ આવી શક્યા છે. તો આવડા દેશમાં જ્યાં કોઈ દેશની વસ્તી પણ કરોડોમાં નથી, ત્યારે 25 કરોડ લોકોને આપણે રાશન પ્રોવાઈડ કર્યું એના લીધે બહાર આવ્યા છે. પેલા લોકોને એ પણ ન મળતું. બીજું સાહેબે ઇન્કમ ટેક્સની વાત કરી. સાહેબ તમારા ધ્યાન ખાતર કે નવી સ્કીમ પ્રમાણે 7 લાખ રૂપિયા અત્યારે જાહેરમાં 7 લાખ રૂપિયા સુધી ઇન્કમ ટેક્સ નથી. હું નવી સ્કીમની 12 લાખની વાત નથી કરતો. એક પરિવારમાં 2 વ્યક્તિ જો કમાવ હોય તો તમે એમ ગણો તો 7 લાખની બદલે 7 દુ 14, બંનેને 7 કરી. તમે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ થાય છે એની ઉપરથી કેવી રીતના ગણતરી કરી શકો ગરીબ નહીં? તમારી ઇન્કમ ટેક્સેબલ હોય તો જ તમારે ભરવાનો. એક પરિવારમાં 2 જણા કમાતા હોય અને 7 લાખ સુધીની આવક હોય બંનેની, તો એ વાર્ષિક 14 લાખ થયો એક પરિવારમાં. 2 જણા હું ગણું છું, વધારે પણ હોઈ શકે, 2 જણા ગણું છું, 2 જણા કમાતા હોય તો 14 લાખ રૂપિયા થયા.
તો એને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાનું ક્યારે હોય? જ્યારે તમારી ઇન્કમ ટેક્સ લાયબિલિટી આવતી હોય ત્યારે. અને સરકાર જે મધ્યમ વર્ગ માટે રાહત લઈને આવી છે કેન્દ્ર સરકારના બજેટમાં, કે 12 લાખ સુધી હવે ઇન્કમ ટેક્સ નથી ભરવાનો, એટલે દર મહિને 1 લાખની આવક ધરાવતા તમે સાહેબ એને ગરીબમાં કેવી રીતના તમે એને ગરીબમાં ગણાવી દેશો તો કે 1 લાખ સુધીના ન હોય એને ગરીબમાં? સાહેબ નગરપાલિકા અને મહાનગરપાલિકાના હમણાં 2 દિવસ ત્યાં રિઝલ્ટ આવ્યા છે, આપણને ખ્યાલ છે કે કોંગ્રેસ જે બધી વાતો કરતી હતી, મને એમ છે કે એના જમાનાની વાત કરતી હતી. અહીંયા સુપડા સાફ થઈ ગયા છે બધામાં. તો એ રિઝલ્ટ લોકો એમને મત નથી આપતા, કામ થાય છે ત્યારે મત આપે છે. તમને એમ છે કે એમને ભાજપને મત આપી દે છે? ક્યારે આપે છે કે લોકો એના કામ થાય છે, જે પેલા સદંતર ખાલી વાદા જ થતા, કામ ન થતા. અહીંયા તમે જુઓ છો કે કામ પણ થાય છે. રોડ રસ્તાની વાત કરી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ગામડામાં તમે જુઓ રોડની રસ્તા હશે ક્યાંક. વરસાદ સાહેબ એમ તમે કહો કે રસ્તા ઓલા ત્યાં વરસાદ આવે એટલે વરસાદ આવે ચોમાસા પછી ક્યાંક જરૂર હોય ત્યાં બધે રિપેરિંગ કામ થતું જ હોય છે. તમે એમ કહો કે એના કરવા પડે, અહીંયા રસ્તા આખા બદલાવી નાખ્યા તો રિપેરિંગ કામ અહીંયા નહીં, તમે કોઈ પણ રાજ્યમાં વહી જાઓ જ્યાં વરસાદ પછી પ્રોબ્લેમ હોય તો એ કરવું જ પડે. તો એ બધા કરતા જ હોય છે. તમે એને સીધો એમ કહે કે 2 વાર રોડ બનાવવો પડે છે, તંત્રમાં રસ્તા બનાવવા પડે છે, એવી રીતના જાહેર કરી દો. એ આખી વાત તમે કરો ત્યારે તમે એની સાથે પ્રોપર તથ્ય પણ રાખો. તમે કે હોસ્પિટલ બનાવી જ નથી, ભાઈ એમ્સ રાજકોટમાં બની છે, ક્યાંથી હોસ્પિટલ નથી બની? જ્યારે હોમ લોનની વાત કરી તમે, તો હોમ લોનનો દર અત્યારે 8.5% છે. હમણાં આરબીઆઈ 0.25% રેપો રેટ, બધાને લોનમાં જેને રેપો રેટ લીધી હોય તો હોમ લોન છે, ઓટો લોન છે, એમાં 0.25% ઘટી જશે સામે. બીજું સાહેબે કીધું કે કેન્દ્ર સરકારના નાણાં ગુજરાતને ઓછા મળે છે. સાહેબ તમે થોડુંક આપણું કોન્સ્ટિટ્યુશન છે, બંધારણની કોંગ્રેસ બહુ હતી. બંધારણમાં એક આર્ટિકલ 270 છે, એમાં એવું હતું કે કેન્દ્ર સરકારને જે ટેક્સની આવક થાય, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારના ટેક્સની વાત નથી કરતી, રાજ્યને જ મળે. કેન્દ્ર સરકારને જે ટેક્સની આવક થાય એમાં પહેલા જ્યારે મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પહેલાની વાત કરું છું, તો આર્ટિકલ 270 પ્રમાણે 36% રાજ્યોમાં ડિસ્ટ્રીબ્યુટ થતું અને બાકીનો 64% કેન્દ્ર પાસે રહેતો. એટલે કેન્દ્ર પાસે જે ટેક્સ આવે છે એમાં પણ રાજ્યોને મળે છે. તો એ ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે બંધારણમાં સિસ્ટમ છે, એ સિસ્ટમ દ્વારા ડિસ્ટ્રીબ્યુશન થાય છે. તમે એમ કહો કે અમને ગુજરાતને આટલું ઇન્કમ ટેક્સ આમાંથી મળે છે, તમે આટલા ડિસ્ટ્રીબ્યુટ કરો, એની બંધારણમાં લખેલું છે. મોદી સાહેબ 14માં આવ્યા, એને રાજ્ય સરકારને એને રાજ્ય ચલાવ્યું છે આટલા વર્ષ, તો એને ખબર છે રાજ્યને શું જરૂર છે. 36% જે આર્ટિકલ 270માં 36% જે આપણે રાજ્યનો હિસ્સો હતો એ મોદી સાહેબે 2014માં 42% કરી નાખ્યો. એટલે બધા રાજ્યોને, એમ નથી કહેતો ખાલી ગુજરાતને ફાયદો થયો, બધા રાજ્યોને 6% વધારે કેન્દ્ર સરકારના ટેક્સમાં પણ રાહત મળે. એના માટે જો આર્ટિકલ 270 વાંચી લેજો, એમાં લખ્યું છે હવે 42% જે કેન્દ્રનો ટેક્સનું કલેક્શન છે એ રાજ્યને વેચવામાં આવે છે. તો આપણે જ્યારે વાત કરીએ ત્યારે તથ્યો પણ રાખી, જે 3 દાયકા થઈ ગયા, શું કામ નથી આવી કોંગ્રેસ સરકાર? અને હજી પણ જો આ રીતના ખાલી એના પુલાવી ખ્યાલોમાં રહેશે તો હજી આ રહેશે. કામ થાય છે એટલે લોકો મત આપે છે, નહીતર લોકો મત ન આપતા હોય, કામ ન થતું. જી જિગ્નેશભાઈ, બરાબર જી જિગ્નેશભાઈ, એના માટે છે. જી જિગ્નેશભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, તો આ સાથે જ થોડી વારમાં હવે બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે અને સૌ કોઈની બજેટ ઉપર નજર છે. તો આ બજેટ છે તે રજૂ થવા જઈ રહ્યું છે. તમામ મહાનુભાવો જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ આગળ પણ બજેટની ચર્ચા યથાવત રહેશે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.